હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલા બધાને જય શ્રી રામ. તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે વાગે છે 10. તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ને મારા બર્થડેની એડિટિંગ કરવા થોડીક બાકી છે. તો હું જાઉં છું મોગલટી અને પછી એડિટિંગ કરીને પછી પાછો આવું અને પછી જવાનું છે આપણે ઓર્ફિક ડિઝાઇન માટે. ને પછી આપણે કંઈક જયું અટાણે તો વાતાવરણ વરસાદ જેવું લાગે છે. એવું હોય છે તો આપણે જયું નકર પછી આપણે જોઈએ વરસાદનો માહોલ જેવો અંધારા અને વાદળા થઈ ગયા છે. રાતે વરસાદ આવે છે. આપણે ઘડી ગયા હતા બહાર ને આપણે હવે જાય છે ઓર્ફિક ડિઝાઇન માટે. ને 12 વાગી જશે આપણે જાય ઓર્ફિક ડિઝાઇન ને આપણે ડિઝાઇન બનાવે પછી આપણે ક્યાંક જાય બહાર. હતા વરસાદ જેવું તો નથી, વરસાદ આવશે તો આપણે નહીં જાય ને વરસાદ નહીં આવે તો આપણે જાશું ઓર્ફિક ડિઝાઇન. તો આપણે ઓર્ફિક ડિઝાઇન માંથી ઘરે આવી ગયા છીએ ને અહીંયા હું ઘડીક લાંબો જશો ને પછી આપણે ચાર્જર થાય છે ને ચાર્જરમાં મોબાઈલ છે ને આપણે ચાર્જર થઈ જાય એટલે આપણે પછી જઈએ કંઈક આપણે જવાનું છે, આપણે બહાર જઈએ બ્લોગ ઉતારવા. આપણે જાય છીએ બહાર ને આપણે આગળ તમને કહું ક્યાં જવાનું છે. આપણે ઘરેથી નીકળી ગયા ને આપણે જાય આ વરસાદ માહોલમાં તો આપણે ક્યાં જાય કંઈક આપણે સારી જગ્યાએ વચ્ચે કંઈક વરસાદ તો છે નહીં પણ વરસાદ વાદળ અને અંધારું છે તો આપણે કંઈક સારી જગ્યાએ જઈએ ને તમને બતાડીએ ને એન્જોય કરાવીએ અને તમે જો મારો બ્લોગ આવી ગયા છે BITS આવી ગયા કોપી તળાવ તમને બતાવું અંદર આવી ગયા ને તમે લુક જોઈ શકો તો આ ફોટા પાડવાનો સારું છે તો આપણે અહીંયા થોડા ફોટા ક્લિક પણ કરશું. હવે અંદર જાય તો આપણે પ્રવેશ થઈ ગયા છીએ ગોપી તળાવ. તો અહીંયા પાછળ ગોપી તળાવ ને આપણે હજી એ બધે આવવામાં ટાઈમ છે, હજી ખુલ્લું છે. હું થોડોક વહેલો આવ્યો 4 વાગે બધે અહીંયા ભીડ બહુ થઈ જાય છે તો આપણે અહીંયા થોડાક આપણે ફોટા પાડવાનું મસ્ત છે. આપણે અહીંયા ફોટા આપણે પાડશું હારા નજારો બહુ જોવાનો મસ્ત છે તો આપણે જોઈએ ને તમને બતાડીએ. અંદર રૂટમાં ચડી ગયો પહેલાં આપણે અહીંથી તળાવ જોઈ લઈએ પછી આપણે આખો સર્કલ પડીએ. હું અહીંયા નાનો હતો તો અહીં આવ્યો હતો, પછીનો આજ પહેલી વાર આવ્યો એટલે પછીનો આવ્યો છું. તમને બતાડું નજારો તળાવનો. આ તળાવ છે, તમે લોક જોઈ શકો છો. આપણે અહીંથી આવ્યા તો તળાવ જોઈને વહી આવીએ છીએ ને અહીંયા છે લખેલ છે ગોપી તળાવ ઘાટ. અહીં પણ લખેલ છે એવું કે આપણે અહીંયા અંદર મસ્ત છે. આપણે જોતા જઈએ અહીંથી આપણે જઈએ આપણે આખું ફરીને અહીંથી પાછા ઘર બાજુ એટલે આપણે બધું ફરી લઈએ અહીંયા. તો અહીંયા તમને બતાડું ખુલ્લું બહુ છે. તો ત્યાં ગાર્ડનમાં હું એટલા વિસ્તારમાં હું એકલો જ છું. આપણે મેન ફોટા પાડવાના છે ઓલી પર તમને બતાડું ઝૂમ કરીને. અહીંથી આગું છે આપણે આખું ફર્યું એટલે ત્યાં આપણે અહીંયા જઈએ. તો ઓલી પાસે હંસ આપણે અહીંયા ફોટા પાડવાના છે ઉપર ચડીને ને આપણે હજી ફરવાનું તો અહીંથી ફરીને આપણે એટલું બધું ફરવાનું બાકી છે. ગોપી તળાવની અંદર નાના છોકરા રમવા માટે હિંચકા છે અને અલગ એક્ટિવિટી પણ છે. વિમાન જાય છે અહીંયા. નાના છોકરા રમવા માટે ઘણી બધી એક્ટિવિટી છે. ઓલી પણ મેં તમને બતાવી ને અડધી તો અહીંયા છે. એ પણ એક્ટિવિટી એટલે એડવેન્ચર જેવી છે. આ એડવેન્ચર જેવી છે. આપણને એડવેન્ચર છે અહીંયા બેન એટલે નીચે કઈ પકડવા નથી, અહીંથી પકડે ઓલી પાઈ એમ ઊંચું નહીં થાય. ઓલી એડવેન્ચર છે, અહીંયા એડવેન્ચર પછી નોર્મલ છે. અહીંથી એડવેન્ચર જ છે. આ છે એ એડવેન્ચર લાગે છે. તમને બતાડો અહીંયા છે. હા આની ઉપર હાલવાનું સપોર્ટ વિના એવું કંઈક છે. હવે તે 1-2 તૂટી ગયા છે. ઓલી પાસે શું છે એ નાના છોકરા છે. હા એ તો નાના છોકરા છે. આપણે હવે હંસના સ્ટેચ્યુ પાસે પૂગવા આવ્યું આગળ. અહીંયા થોડાક આપણે ફોટા પાડી દઈએ. અહીંયા મસ્ત લોકેશન છે. તો આપણે હવે જાય હંસના સ્ટેચ્યુ પાસે. અહીંયા નહીં ક્યાં ગયું અહીંયા આપણે હંસના સ્ટેચ્યુ પાસે જાય ને ધીરે ધીરે વરસાદ છે એટલે ઘડી હવે અહીંથી આપણે અંદર જઈએ. અહીં છે હંસનું સ્ટેચ્યુ ને આપણે અહીંયા છે ફરવાનું. વરસાદ તો બહુ આવતો નથી, ફોટા પાડીએ આપણે ને બ્લોગ ઉતારીએ. ચાલ આપણે હંસ જોવા જઈએ. આપણે જાય હંસ જોવા, હંસ નું સ્ટેચ્યુ જોવા. આ છે આઈ લવ સુરત
એટલે હાર્ડ છે એટલે લવ જ આઈ લવ સુરત ને અહીંયા બહુ મસ્ત જોઈ શકો છો તમે અહીંયા બહુ મસ્ત વરસાદ જેવું છે અંધાર જેવું એટલે મસ્ત છે અહીંયા વચ્ચે તો આપણે પેલા અહીંયા ફોટા પાડ લે નથી આપણે અહીંથી ને એટલું હજી ફરવાનું બાકી છે આઈ લવ સુરત તો આપણે ફોટોસ પાડી લીધા છે ને આપણે આ એવો આકાર છે ને આપણે બોટમાં હોય એવો આકાર છે આપણે આઈ લવ સુરત આપણે અલગ બોટમાં જે ફોટા પાડીએ તો આપણે અહીં ફરી લીધું આપણે પાછા જઈએ હવે ફરવાનું બાકી છે અહીંયા તો આપણે નીકળી ગયા ને આપણે જાય આપણે હાલતા જાય ને હારે હારે જગ્યાએ ફોટા પાડતા જાય ને અહીંયા હું છે સ્ટોલ છે બધા બધા સ્ટોલ છે વડાપાઉં પાઉંભાજી અલગ અલગ ઘણા સ્ટોલ છે એટલે બેસ્ટ છે આ ગોપી તળાવ બહુ બેસ્ટમાં બેસ્ટ એટલે આપણે ફરવા માટે ગોપી તળાવ એકદમ બેસ્ટ છે ને ગોપી તળાવ એટલે આમે યુટ્યુબમાંથી સર્ચ માર્યું હતું સુરતની 15 જગ્યા બેસ્ટ ટોપ 10 15 જગ્યા સુરતની તો આપણે આ જગ્યા આવી હતી તો આપણે અંદર જાય હું છે હું જોઈએ અમુક સ્ટોલ ખુલ્લા છે ને બીજા બંધ છે કાંઈ રેસ્ટોરન્ટ હતું ને ગાર્ડન છે ને આપણે હજી ઘણું ફરવાનું બાકી છે ગીત ક્યાંથી વાગે મને ખબર પડી ગઈ તમને બતાડું જો આમાંથી ગીત વાગે સાંભળો તમે આમાંથી ગીત વાગે તો આપણે ફરીએ છીએ ને હવે જાય છે આગળ હવે ગાર્ડન ફરી લીધું છે આખું ગીત એકદમ મસ્ત વાગે છે તમને બતાડું જ્યાં વાગતા હોય ત્યાં માઇક લગાડેલ છે આખા ગાર્ડનમાં મોટા મોટા તો આપણે થોડાક દોસ્ત મળી ગયા હતા એની પાસે હતો આ હેડફોન અહીંયા ઓલા મોટા આવે એ 400-500 વાળા આવે એ હતા તમે એની પાસેથી ઘડીક બ્લુટૂથ લીધા ને મેં ફોટા પાડ્યા એનાથી તમને અહીંયા દેખાતા છે થોડાક ફોટા તે મેં ફોટા પાડ્યા છે ને ગીત વાગે છે ગીત ચાલુ થઈ ગયા છે તમને ગીત વાગે સંભળાવું ગીત વાગે છે આયા હું મેં શબ્દ જોડ કે યોર ગયા ચલ્યા તે જોડ કે હોયા મેરા જમે ખોલ્યા સંસાર વે જેમ હાંજ થતી જાય એટલે હું થોડુંક વહેલા આવી ગયા જેમ હાંજ થતી જાય એમ મસ્ત લુક થતો જાય અહીંયા ફુવારો વચમાં ચાલુ થઈ ગયો છે જોઈ લો એકદમ બહુ મસ્ત લુક છે ને ગીતે ચાલુ થઈ ગયા છે કહાની મેં ક્યો દેખા રે નેરા એકદમ મસ્ત ઓલી પાસે લુક આપણે થોડાક મોડા આવ્યા ને તો બહુ મજા આવે પણ હવે આપણે વહેલા આવી ગયા એટલે હવે આપણે પાછા આવશું બીજી વાર બ્લોગ બનાવવા આપણે ફેમિલી સાથે આવશું ત્યાં આપણે એકદમ પ્લાનિંગ કરીને આવશું ને અહીંયા આપણે હું મારા ફેમિલી આવે એટલે રાતે જ લઈને આવે એટલે આવા ટાણે અમે ઘરે થઈને આવશું ને ગીત વાગે છે તો આપણે ફોટા પાડીએ પછી ઘરે જઈએ વચમાં ફુવારો ચાલે છે એનો તમને ઝૂમ કરીને લુક બતાડ્યો એકદમ કેવો છે ને રાતે તો અહીંયા વ્હાઈટ છે અહીંયા હું તમને બતાડું એ વ્હાઈટ ઊભા પટ્ટા છે ત્યાં તે લાઈટ ચાલુ થઈ જાય એટલે બધા એકદમ મસ્ત થઈ જાય એટલે તો ગોપી તળાવ સુરતમાં 1લા નંબરમાં છે તો તમને બતાડું તો અહીંયા ફુવારો ચાલુ થઈ ગયો છે તળાવની વચ્ચે જોઈ લો આમ અહીંયા સુધી જાય છે ફુવારો ને અહીંથી નું જાય છે ઉપર ના અહીંયા વ્હાઈટ પટ્ટા છે અહીંયા જેટલા કે કોરે છે ત્યાં લાટુ થઈ જાય છે રાતે ચાલુ અહીંયા છે ભૂલ ભૂલાયું ગોપી તળાવ ની અંદર તમને દેખાતું હોય છે તો આપણે આને અંદર જઈએ ને પછી બહાર આવવા માટે પછી ગોથા થઈ જાય એટલે આપણે જવું નથી ગોપી તળાવ એટલે આપણે અહીંયા મંદિરે છે આજે તમને બતાડું અહીંયા જઈને પેલા મંદિર બતાડું પછી ભૂલ ભૂલાયા ને આપણે અંદર જવું હોય તો જઈએ આપણે એ ભૂલ ભૂલાય છે આપણે પાકું કરી લઈએ પેલા આપણે અહીંથી જોઈ લઈએ શું છે અંદર વાવ એકદમ મસ્ત લુક છે એકદમ અંદર મસ્ત લુક છે તમને બતાડવા ભૂલ ભૂલાયો નથી આગળ બીજું છે તો તમને બતાડું તમે જોઈ શકો છો અહીંયા બંધ છે આ ભૂલ ભૂલાયો નથી સોરી તમને ભૂલ ભૂલાયું કહેવાય ગયું અહીંયા અંદર મસ્ત લુક છે મંદિર છે આપણે અંદર જઈને દર્શન કરી લે પછી આપણે ઘરે જાય પેલા આપણે દર્શન કરી લે અહીંયા પેલા ચપ્પલ કાઢવા પડીએ આપણે ચપ્પલ કાઢી લીધા છે ને હવે આપણે જાય છે અંદર તો અહીંયા છે મંદિર એકદમ આપણે અંદર જઈને દર્શન કરીએ આપણે અંદર જઈને દર્શન કરીએ માતાજી નું મંદિર છે અહીંયા
હું અહીંયા હવે દર્શન કરી લઉં માતાજીના, પછી આપણે ઘર બાજુ આવી પછી પેલા અહીંયા અટાણે હું દર્શન કરી લઉં. આપણે માતાજીના દર્શન કરી લીધા છીએ ને હવે બાબા ભાભી જાય ઘરે. નિરાંતે આપણે જાય, બહુ ઉતાવળ નથી ને આપણે ઘરે જઈએ ને પછી આપણે હજી જવાનું છે આપણે બહાર જઈએ. આપણે પેલા ઘરે તો જઈએ. તો આપણે દર્શન કરી લીધા છે. આપણે ત્યાં ચપ્પલ પહેરી લઈએ પેલા ને હવે જઈએ. હવે થોડુંક એવું છે એટલે હવે ઘરે પહોંચી જાય ને ગીત વાગે છે એકદમ મસ્તીના, રહેવાનું મન થાય જાય ઘડીક, પણ આપણે ઘરે જવું પડીએ એટલે હવે જઈએ. આપણે અહીંયા ફરી લીધા છે ને ફોટા હારા પાડી લીધા છે. હવે આપણે જાય ઘર બાજુ. હજી બહાર આપણે આવતા હતા ત્યાં લોક મસ્ત હતા, આપણે અહીંયા થોડાક ફોટા પાડીએ પછી આપણે ઘરે જઈએ. આપણે બહાર આવી ગયા છીએ ને અહીંયા તમને લુક બતાડું, બહારનો લુક. અહીંયા આપણે ફોટા પાડીએ. અહીંનો લુક બતાડો, જો તમે અહીંનો લુક એકદમ ફોટા પાડવાનું સારું છે ને આ સાઈડ મસ્ત છે. અહીંયા છે પંખી અને ઓલી બટરફ્લાય છે. અહીં છે બટરફ્લાય મસ્ત. આપણે પેલા અહીંયા ફોટો પાડીએ પછી હારા ફોટા પાડીએ. ફરીને બહાર ને વહી આવ્યા છીએ ને હવે આપણે BITS જવું પડીએ. પેલા અહીંયા BITS નથી, આપણે જવું પડીએ BITS ના ટેસ્ટ ને. આપણે જાય ને પછી આપણે ઘરે પહોંચીએ. આપણે લિફ્ટ મળીએ ને આપણે જાય વાહ બધા દરવાજા ત્યાંથી આપણે BITS મળી જાય. આપણે ઘરે જવા માટે પાછા BITS માં બેસી ગયા છે ને જાય છે ઘરે. ને હું બસમાંથી ઉતરી ગયો છું ને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.